નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો. હવામાન વિભાગે આગામી 21 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરી છે. અમદાવાદમાં પેટ ડોગે કરેલા હુમલામાં 4 માસની બાળકીનું મોત થયું હતું. આ ઘટના બાદ શહેરમાં પેટ ડોગ રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. એક જ દિવસમાં 297 જેટલા પેટ ડોગ માલિકો દ્વારા 330 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સુરતમાં રહેતી એક યુવતીની પાંડેસરાના ગેસ્ટ હાઉસ કમ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. રૂમમાં એક યુવકની હાજરી હોવાનો પણ પરિવારજનો આક્ષેપ કરે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગે આજે 29 રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ જારી કર્યું છે. મધ્યપ્રદેશના 21 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદનો કાયમી અંત ન લાવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. એસ જયશંકરે વધુમાં કહ્યું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે. તેણે આ આતંકવાદીઓને અમને સોંપવા પડશે. દરભંગામાં એનએસયુઆઈના શિક્ષા ન્યાય સંવાદ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે પટના પહોંચ્યા હતા. તેઓ સિટી સેન્ટર મોલ પહોંચી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ સામાજિક કાર્યકરો સાથે ફૂલે ફિલ્મ જોઈ હતી. ભારતમાં બોયકોટ તુર્કીએ ટ્રેન્ડ થવા લાગ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ સુરક્ષાના કારણોસર મુંબઈ સહિત દેશના 9 એરપોર્ટ્સનું સંચાલન કરી રહેલી તુર્કીની કંપની સેલેબીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. ભારતના 2 પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરાધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. ભારતે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. બંને ટીમ વચ્ચે 28 જૂનથી 5 ટી20 અને 3 ઓડીઆઈ મેચની શ્રેણી રમાશે. બંને ફોર્મેટમાં હરમનપ્રીત કૌર કેપ્ટન રહેશે અને સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન રહેશે. શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં હવે જેકી શ્રોફની પણ એન્ટ્રી થઈ છે. થોડા દિવસો પહેલા સમાચાર હતા કે આ ફિલ્મમાં અનિલ કપૂર પણ કામ કરી રહ્યા છે. આમ અનિલ કપૂર અને જેકી શ્રોફ આશરે 3 દાયકા પછી એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.